એક ગુજરાતી વ્યક્તિ કે જે પોતે ગુજરાતી માધ્યમમાં ભણેલો છે, ગુજરાતી વ્યક્તિ છે, એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું અને તેની માટે આપણે સરસ મજાનો આ 30 દિવસનો કોર્સ લોન્ચ કર્યો છે અને એ 30 દિવસના કોર્સનો આજે 8મો દિવસ છે. અગાઉ આપણે ખૂબ સરસ મજાના 7 લેક્ચર જોયા છે. ગુજરાતી બોલવામાં કેમ આપણે ક્યારેય વ્યાકરણ શીખ્યા નથી, ક્યારેય કોઈ નિયમ શીખ્યા નથી, બસ એ જ રીતના અંગ્રેજી શીખવા માટે પણ ક્યારેય કોઈ વાક્ય રચના વગર, કોઈ ગ્રામરના નિયમ મુજબ કે કોઈ પણ નિયમ વગર ઇંગ્લિશ કઈ રીતના બોલી શકાય, જેમ આપણે ગુજરાતી બોલીએ છીએ એવી રીતે ઇંગ્લિશ કઈ રીતના બોલી શકાય, તેની માટેનો આ ખૂબ સરસ મજાનો યુટ્યુબનો અત્યાર સુધીનો બેસ્ટ કોર્સ છે. તમને જો ઇંગ્લિશ શીખવા માટે સિરિયસ હો ને, ઇંગ્લિશ બોલવા માટે સિરિયસ હો ને, ઇંગ્લિશ શીખવું હોય ને, તો એકવાર શરૂઆતથી 1, 2, 3, 4 એવી રીતના સિરીઝમાં લેક્ચર જોવો, લાઇન્સર લેક્ચર જોવો, તમને અહેસાસ થશે કે નહીં, ઇંગ્લિશ એક વિષય નથી, ઇંગ્લિશ એક ભાષા છે અને મને 100% સાથે આવડી જાય એવું તમને ફીલ થાય, એની હું 100% ગેરંટી આપું છું. એકવાર તમે આ શરૂઆતથી લેક્ચર જોવાની શરૂઆત કરો અને જો તમે શરૂઆતથી લેક્ચર જોતા હોય તો તમને ખ્યાલ જ છે કે 7 લેક્ચરમાં તમે જે શીખા છો ને એ તમે ગયા 12 વર્ષમાં નથી શીખા. બસ એ જ ઉત્સાહ સાથે આપણે 8મો લેક્ચરની આજે શરૂઆત કરવાની છે. વધુ વાત નથી કરવી અને ચાલો શરૂઆત કરી દે. કાળકામાનું નામ લઈ, જય કાળકામાન, જય 8મો લેક્ચર. હાલો 8મા લેક્ચરમાં 8મો લેક્ચર આપણે અગાઉ ખૂબ બધું શીખી ગયા. હું એનું રિવિઝન નથી કરાવતો, કેમ? રિવિઝન કરાવો તો જ આ લેક્ચર પતી જાય. એટલે હવે આપણે આગળ વધવાનું છે. કોઈને ન આવડ્યું હોય આગળ તો એકવાર જોઈ લે એટલે એને બધું સમજાઈ જશે. હવે હું કહું કે હું શિક્ષક છું, શાંતિ રાખજો, આ બધું નવું આવશે. આ તો ખાલી હું પહેલાનું કહું છું કે આગળ મારે લઈ જવા છે. એટલે હું શિક્ષક છું તો તેની માટે શું બોલ્યા હતા? આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું તો તેની માટે શું બોલ્યા હતા? આઈ એમ અ ટીચર. હું ખુશ છું, હું થોડોક આ બાજુ લખો, એક સેકન્ડ. હું ખુશ છું ભાઈ, કેમ? તો કે બસ એમ છું, હું ખુશ છું. તો આપણે શું લખ્યા હતા? આઈ એમ હેપી. હા ને ભાઈ, હું ખુશ છું, આઈ એમ હેપી. તું ખુશ છો, તું ખુશ છો, વાલા તું તો બહુ ખુશ છો, એ તો સારું કહેવાય. તું ખુશ છો તો યુ આર હેપી, યુ આર હેપી. તમે શિક્ષક છો, તમે શિક્ષકો છો. ધ્યાન રાખજો, થોડુંક હજી શાંતિ રાખજો. યુ આર ટીચર્સ, યુ આર ટીચર. જો આપણે અગાઉ આવું ભણ્યા હતા, હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. આપણે અગાઉ આવું ભણ્યા હતા કે જ્યારે પણ આપણે કહેવું હોય કે હું કંઈક છું કે અત્યારમાં, તો જેમ કે હું ખુશ છું, આઈ એમ હેપી. તું ખુશ છો, યુ આર હેપી. તમે શિક્ષક છો, યુ આર ટીચર. તમે ડોક્ટર છો, યુ આર ડોક્ટર, યુ આર ડોક્ટર્સ. કે તેણી શિક્ષક છે તો શી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે છોકરો તો હી ઇઝ અ ટીચર. તો જ્યારે પણ આપણે કહેવું હોય કે અત્યારે હું કંઈક છું તો તેની માટે આપણે શું બોલતા હતા? આઈ એમ, યુ આર, ધે આર, વી આર, એવું બધું બોલતા હતા. બરાબર. હવે મારે જ્યારે પણ કહેવું હોય કે હું ખુશ છું તો આ તો સમજાઈ ગયું, આઈ એમ હેપી. પણ હું કેવું હોય મારે કે હું ખુશ થઈશ, હું ખુશ થઈશ, તો કે કેમ એ નથી ખબર, પણ ખુશ થઈશ તો હું ખુશ થઈશ, અથવા તો હું ખુશ બનીશ કે થઈશ કે થવું, કે જે પણ આપણે એવું બોલવું હોય. હમણાં ઘણા ઉદાહરણ જોઈ એટલે બધું ખ્યાલ આવી જાય. હું ખુશ છું તો આઈ એમ હેપી, હું ખુશ થઈશ તો આઈ વિલ, એ ભવિષ્ય દર્શાવે કે હું ખુશ થઈશ. અત્યારમાં નથી ખુશ, પણ સાહેબ મારો સમય આવશે ત્યારે હું ખુશ થઈશ તો આઈ વિલ બી. વિલ બી એટલે કંઈક બનવું, થવું એવું થાય. બરાબર, આ બી છે. આઈ વિલ બી હેપી. બસ એટલું ખાલી થોડું ધ્યાન રાખજો. શરૂઆતમાં એવું લાગશે પણ બધું સમજાઈ જાય, શાંતિ રાખજો. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ થઈશ, આઈ વિલ બી હેપી. વિલ બી કમ્પલસરી. હું કંઈક થઈશ, કંઈક બનશે એટલે એની માટે વિલ બી કમ્પલસરી. અને હું એટલે આઈ અને ખુશ તો કે હેપી. તો તમને આવડી ગયું તો બહુ મજા આવી. હું ખુશ થઈશ, આઈ વિલ બી હેપી. તું ખુશ છો, તું અત્યારમાં ખુશ છો, તમે અત્યારમાં ખુશ છો, વિડીયો જોવો. હું તમને કહું કે તમને ઇંગ્લિશ આવડી જશે ને એટલે તમે ખુશ થશો. તમે ખુશ થશો તો તમે ખુશ થશો. ક્યારે થશો? તો કે 30 દિવસનું લેક્ચર. તમે ખુશ થશો તો યુ વિલ બી. હા ને ભાઈ, વિલ બી તો કમ્પલસરી. તમે એટલે યુ વિલ બી હેપી. યુ વિલ બી હેપી. તમે શિક્ષક છો, તમે શિક્ષક છો કે તું શિક્ષક છો તો યુ આર અ ટીચર. તું શિક્ષક છો તો યુ આર અ ટીચર. હવે હું કહું કે તું શિક્ષક બનીશ, તું શિક્ષક બનીશ, કે ભાઈ તું બહુ સારો છો, પ્રામાણિક છો, નૈતિક છો, તું શિક્ષક બનીશ મારા વાલા, તો મારે કેવું તું શિક્ષક બનીશ તો યુ વિલ બી અ ટીચર. યુ વિલ બી અ ટીચર. આમાં આપણે લખતા ભૂલી ગયા. યુ આર અ ટીચર, તો ટીચર છો તો યુ આર અ ટીચર. તો ટીચર થઈશ તો યુ વિલ બી અ ટીચર. બરાબર. તમે શિક્ષક છો તો યુ આર ટીચર્સ. તમે શિક્ષકો થશો, યુ વિલ બી ટીચર્સ.
તો એ રીતના આપણને ખબર પડી. એટલે કે જ્યારે મારે કેવું હોય કે ભવિષ્યમાં કંઈક થશે તો મારા વાલા તેની માટે આપણે શું યુઝ કર્યું તો કે એ આપણને ખબર પડી કે વિલ બી. આ સાદા સાદા ઉદાહરણ હતા, બધાને આવડી જાય એવા ખબર પડી જાય એટલા માટે મેં સાદા ઉદાહરણ લીધા હતા. હવે આપણે થોડાક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે મેં શું કીધું, જ્યારે પણ ભવિષ્યમાં કંઈક થવાનું હોય તો તેની માટે આપણે શું યુઝ કરશું, વિલ બી. થવાનું હોય કંઈક બનવાનું હોય, જેમ કે હું ખુશ થઈશ તો આઈ વિલ બી હેપી. હું દુઃખી થઈશ તો આઈ વિલ બી સેડ. હા ને ભાઈ, દુઃખી એટલે શું, આઈ વિલ બી સેડ. કેમ દુઃખી થઈશ તો કે ખબર નહીં, તો કે મારો મિત્ર મારી સાથે ગદ્દારી કરશે, હું દુઃખી થઈશ, આઈ વિલ બી સેડ. હું શિક્ષક થઈશ, હું ડોક્ટર થઈશ તો આઈ વિલ બી અ ડોક્ટર. હા ને ભાઈ, હું ડોક્ટર થઈશ, આઈ વિલ બી અ ડોક્ટર. ઘરે બેસવા આવે મહેમાન આપણને પૂછે કે વોટ વિલ યુ બી, એવું તો ન પૂછે પણ પૂછે કે તું શું બનીશ, તો આપણે શું કહેવાય, આઈ વિલ બી અ ડોક્ટર. તું શું બનીશ, હું ટીચર બનીશ, આઈ વિલ બી અ ટીચર. હા ને ભાઈ, હું સારો નાગરિક બનીશ, આઈ વિલ બી અ ગુડ સિટીઝન. બધું જોઈએ. જો આ ખબર પડી ગઈ, ખાલી વિલ બી ખબર પડી ગઈ. હવે તમે જુઓ કમાલ કે તમને ઇંગ્લિશ બોલતા કેમ ન આવડે, હમણાં તમે જો બોલવા મળશો પોતે કે આવું તો બહુ સિમ્પલ. હે એટલું સિમ્પલ હતું ઇંગ્લિશ, એ તમને ખબર જ નથી, તો ખબર પડી જશે હમણાં જોજો. હા ને એલા એક વાક્ય ખાલી લખી રાખું, હું અત્યારમાં છું તો આઈ એમ હેપી. આઈ એમ હેપી આ એક છે ને સાદું વાક્ય છે. હું ખુશ છું અને હું ખુશ બનીશ તો તેની માટે આપણે શું બોલ્યા હતા, આઈ વિલ બી હેપી. બસ એટલું એક સાઈડમાં ખૂણામાં લખી રાખ્યું, એટલે કંઈ કન્ફ્યુઝન થાય તો મારા વાલા તમે આયા જોઈ શકો. બરાબર, તો હવે થઈ ગયું. હવે જોજો આપણે કેવું હોય કે તેણી તેના લગ્ન પછી ખુશ થશે. હા ને, તે ખુશ થશે એટલે વિલ બી આવશે. ખબર પડી ગઈ. શું કે તેણી તેના, એક વાક્ય લખું એટલે તેણી તેના, તેણી એટલે છોકરી, આપણે ગુજરાતીમાં તે બોલી પણ આમાં વધુ ખબર પડે એટલે તેણી બોલું. તેણી તેના લગ્ન પછી ખુશ થશે. ખુશ થાય તો સારું ને ભાઈ, પતિ હારો મળે તો સારું. તેણી તેના લગ્ન પછી ખુશ થશે તો તેણી એટલે શી, ખુશ થશે એટલે વિલ બી. શી વિલ બી એટલે કંઈક બનશે. શી વિલ બી શું થશે તો કે ખુશ થશે. શી વિલ બી હેપી. જો એટલી તો ખબર પડે કે આપણે આગળ ભણ્યા કે હું ખુશ થઈશ તો આઈ વિલ બી હેપી. તેણી ખુશ થશે, શી વિલ બી હેપી. તો કે ક્યારે, તો કે તેના લગ્ન પછી. તેના એટલે શું કહેવાય એને, હર આફ્ટર. સોરી, પછી એટલે આફ્ટર. શું કહેવાય, આફ્ટર. તેના લગ્ન એટલે હર મેરેજ. આફ્ટર હર મેરેજ. તેણી તેના લગ્ન પછી ખુશી થશે તો કે કેમ, તેનો વર બહુ સારો છે, તો કે શી વિલ બી હેપી આફ્ટર હર મેરેજ. તો બહુ સારો, અમને પણ શાંતિ મળશે. હવે મારે કેવું હોય કે તેનો વર થોડોક રખડું છે, ક્યારેક કંઈક પાણી જેવું લિક્વિડ પી જાય છે, તેવું કેવું હોય અને કેવું હોય કે તેણી તેના લગ્ન પછી દુઃખી થશે. તો કે દુઃખની બાબત છે પણ શીખવું પડશે એટલે આપણે લખવું પડશે કે તેણી તેના લગ્ન પછી દુઃખી થશે. બોલો તો કેમ થાય છે તમને, તો શી વિલ બી. ખુશ થશે તો હેપી, દુઃખી થશે તો સેડ. શી વિલ બી સેડ આફ્ટર હર મેરેજ. આફ્ટર હર મેરેજ. હવે આપણે કોઈ છોકરા માટે કેવું હોય, ચાલો કે તે છોકરો તેના લગ્ન પછી ખુશ થશે તો હી લગાડી દેવાનું. હી વિલ બી હેપી આફ્ટર. છોકરો છે એટલે હરની જગ્યાએ શું આવે, હી ઇઝ મેરીડ. આવું કેમ આવે તો કે આવું આપણે આગળ શીખી ગયા એટલે આવે છે. હી ઇઝ ક્યાંથી આવ્યું, બરાબર, એ બધું આપણે આગળ શીખી ગયા. તો કે તે તેના લગ્ન પછી સુખી થશે તો હી વિલ બી હેપી આફ્ટર હિઝ મેરેજ. કારણ કે તેની વાઈફ સમજુ છે તો હી વિલ બી હેપી આફ્ટર હિઝ મેરેજ. તો આવું આપણે ઘણું બધું સરસ મજાનું જોઈ ગયા કે જ્યારે પણ ભવિષ્યમાં કંઈક થવાનું હોય આપણે શું બોલ્યા, વિલ બી. જેમ કે હવે હું સમજો, હું અમેરિકામાં છું, શું હોય એટલે અત્યારમાં છું, તો હું ભણા આઈ એમ ઇન અમેરિકા. આપણે ફોન કર્યો ને કોઈ કાકા દીકરા, એટલે ક્યાં છો તો કે આપણે તો અમેરિકામાં 1.5 લાખ ભર્યા છે. 1.5 લાખ નહીં પણ એમાં કંઈ 10-20 લાખ ભરવાના હશે તો હું અમેરિકામાં છું, તો આઈ એમ ઇન અમેરિકા. હવે હું કહું કે હું આવતા વર્ષે અમેરિકામાં હોઈશ. આવતા વર્ષે અમેરિકામાં હોઈશ. જો ભવિષ્યમાં કંઈક થવાનું છે, કંઈક થવાનું છે, હોઈશ કે બનીશ તો આઈ વિલ બી. હા ને ભાઈ, હું છું તો આઈ એમ ઇન, પણ હું આવતા વર્ષે હોઈશ તો આઈ વિલ બી ઇન અમેરિકા. આવતો વર્ષ એટલે શું કહેવાય એને, નેક્સ્ટ યર. નેક્સ્ટ યર, નેક્સ્ટ યર. હું આવતા વર્ષે અમેરિકામાં હોઈશ, આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર. હું આવતા વર્ષે દમણમાં હોઈશ, દમણમાં તો ન કહેવાય, પણ હું આવતા વર્ષે ગોવામાં હોઈશ તો આઈ વિલ બી ઇન ગોવા નેક્સ્ટ યર. હું કાલે, તમે કહો કે કાલનો શું પ્લાન છે તો કે કાલે તો આપણે દમણ જઈએ છીએ, એટલે આવતીકાલે હું દમણમાં હશું. આપણે આમ કહેતા ને હવા મારતા, આવતીકાલે હું દમણમાં હશું, મારા વાળા ફોન નહીં કોઈ કરતા, તો આઈ વિલ બી ઇન દમણ.
ટુમોરો, આવતીકાલે એટલે શું કહેવાય? ટુમોરો કહેવાય. શું કહેવાય? બરાબર. હું આવતીકાલે ખુશ હશું, આઈ વિલ બી હેપી ટુમોરો. હું આવતીકાલે અમેરિકામાં હશ, આઈ વિલ બી ઇન અમેરિકા ટુમોરો. હું આવતીકાલે ખુશ છું, આઈ વિલ બી હેપી ટુમોરો. હું આવતીકાલે સ્કૂલે હશું. આ બરાબર, આ સન્ડે હોય ને આપણે કેવું હોય કે કાલે સોમવાર છે ને એટલે થોડુંક દુઃખ તો લાગે છે, પણ મારે સ્કૂલે હશું. તો આપણે મહેમાન આવો, ક્યાં હશો કાલે? તો કે કાલે તો હું 2 વાગે સ્કૂલે હશું. તો આઈ વિલ બી ઇન ધ સ્કૂલ. સ્કૂલ નક્કી છે એટલે ધ લાગે. આઈ વિલ બી ઇન ધ સ્કૂલ ટુમોરો. બસ એમાં કંઈ નહીં. આઈ વિલ બી ઇન ધ સ્કૂલ ટુમોરો. આઈ વિલ બી ઇન માય સ્કૂલ. મારી સ્કૂલમાં હશું ટુમોરો. શું કહેવાય? એલા ટુમોરો. આવતીકાલે એટલે ટુમોરો. હવે મારે કેવું હોય તો હું પરમ દિવસે સ્કૂલે હશું, આવતીકાલે એટલે ટુમોરો, અને આવતી પરમ દિવસે એટલે શું કહેવાય ને? ડે આફ્ટર ટુમોરો. શું કહેવાય? એલા ડે આફ્ટર ટુમોરો. આ ધ્યાન રાખજો, એલા બહુ મસ્ત છે. પરમ દિવસ. પરમ દિવસ કયો પરમ દિવસ? તો કે એલા આવનારો પરમ દિવસ. તો હું કાલે અમેરિકામાં હોઈશ, આઈ વિલ બી ઇન અમેરિકા ટુમોરો. હું પરમ દિવસે અમેરિકામાં હોઈશ, આઈ વિલ બી ઇન અમેરિકા ડે આફ્ટર ટુમોરો. ઓકે, એટલે આપણને ખબર પડી ગઈ. ચાલો હજી ખૂબ સરસ મજાના ઉદાહરણો લઈ અને આપણે આજના લેક્ચરને એવી રીતના બોલવાનો અને તમે પણ શીખો ને કે મજા જ આવી જાય, બધું આવડવા જ મળે. બરાબર, એ રીતનું આપણે આજે જોઈ નાખવાનું છે કે હું ટીચર છું તો આઈ એમ અ ટીચર. હું ટીચર બનીશ, આઈ વિલ બી અ ટીચર. હા ને, એ આપણે જોઈ ગયા હતા. હવે જોજો કે હું ટીચર બનીશ તો આઈ વિલ બી અ ટીચર. હો ને, આઈ વિલ બી અ ટીચર. હવે હું કહું કે હું ટીચર નહીં બનું, હું બનીશ તો આઈ વિલ બી અ ટીચર, પણ હું ટીચર નહીં બનું તો આઈ વિલ પછી નોટ લખાઈ દેવું. આઈ વિલ નોટ બી. બરાબર, વિલ પછી નોટ યાદ રાખજો, બી પછી નોટ નહીં લગાવતા. આઈ વિલ નોટ બી અ ટીચર. હું નિયમ નથી કહેતો, બરાબર, પણ આવું તમે યાદ રાખવાનું તમારે, કારણ કે થોડી પ્રેક્ટિસ કરશો, આવું પ્રેક્ટિસ કરશો એટલે યાદ નહીં રાખવાનું. આઈ વિલ નોટ બી અ ટીચર ટુમોરો. બરાબર, આવી રીતના બોલો. આઈ વિલ નોટ બી અ ટીચર. હું ટીચર બનીશ, આઈ વિલ બી અ ટીચર. હું ટીચર નહીં બનું, આઈ વિલ નોટ બી અ ટીચર. હું અમેરિકામાં નહીં હોઉં તો આઈ વિલ નોટ બી ઇન અમેરિકા ટુમોરો. ઇન અમેરિકા નેક્સ્ટ યર. આઈ વિલ નોટ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર. હું આવતા વર્ષે આફ્રિકામાં હોઈશ તો આઈ વિલ બી ઇન આફ્રિકા નેક્સ્ટ યર. હું આવતા વર્ષે આફ્રિકામાં નહીં હોઉં, આઈ વિલ નોટ બી ઇન આફ્રિકા નેક્સ્ટ યર. બરાબર, કે હવે આપણે બીજા કંઈક ઉદાહરણ લખવાનું હોય કે તેઓ મારા મિત્ર બનશે તો તેઓ એટલે શું થાય? ધે વિલ બી. આપણા મિત્રો એટલે શું કહેવાય? અવર ફ્રેન્ડ્સ. તેઓ આપણા મિત્ર બનશે, ધે વિલ બી અવર ફ્રેન્ડ. હવે મારે પૂછવું હોય, આ જો નેગેટિવ બની ગયું, આવડી ગયું, મજા આવી, હજી પ્રેક્ટિસ ઘણી કરશું. હજી હું બધું પહેલાં તમને ટુકડે ટુકડે શીખવાડું છું, પછી બધા ટુકડાને ભેગા કરી અને આપણે એક મોટા માઉન્ટ આબુ, શું કે માઉન્ટ આબુ નહીં પણ માઉન્ટ એવરેસ્ટનું રચના કરશું. બરાબર, તો જોજો, તેઓ અમારા ફ્રેન્ડ બનશે તો ધે મિત્ર બનશે, ધે વિલ બી અવર ફ્રેન્ડ. હા ને, જો તેઓ અમારા મિત્ર છે તો શું કહેવાય? ધે આર અવર ફ્રેન્ડ. હા ને, આને શું કહેવાય? તેઓ અમારા મિત્ર છે, અત્યારમાં છે, અને મારે કેવું હોય કે અમારે બધાને બહુ સારું જામે છે એટલે તેઓ અમારા મિત્ર બનશે તો ધે વિલ બી અવર એટલે અમારા ફ્રેન્ડ્સ. તેઓ અમારા મિત્ર બનશે. હવે હું પૂછું કે હું લાગેલા તેઓને આપણે યાર જામશે, તેઓ આપણા મિત્ર બનશે કે? મારે પ્રશ્ન પૂછવું હોય કે તેઓ આપણા મિત્ર બનશે કે, તો વિલ ક્યાં લગાડી દેવાનું? આગળ વિલ, પછી આ. બરાબર, આ બીને આમ જ રહેવા દેવાનું. જો આમાં બીને કેમ રાખ્યું? તો આમ જ રહેવાનું. તો આમાં પણ બીને આમ. વિલ ધે બી. શું તે બનશે? આનું આવું થાય. શું તે બનશે? આપણા મિત્રો એટલે અવર ફ્રેન્ડ્સ. શું તે બનશે? અવર ફ્રેન્ડ્સ. બરાબર, આ પ્રશ્ન છે એનો થોડોક નજદીક. તેઓ અમારા મિત્ર બનશે, તેઓ આપણા મિત્ર બનશે. વિલ ધે બી અવર ફ્રેન્ડ? યસ. તમે કહો હા તેઓ આપણા મિત્ર બનશે. જોજો, યસ, ધે બનશે એટલે ધે વિલ બી અવર ફ્રેન્ડ. એટલે ને, હા તેઓ અમારા મિત્ર બનશે તો યસ ધે વિલ બી અવર ફ્રેન્ડ. જો આ વાક્ય ન ખબર પડી તો શાંતિ રાખજો, હમણાં એક નાનું વાક્ય લઈએ કે તેઓ અમારા મિત્ર બનશે, ધે વિલ બી અવર ફ્રેન્ડ. તેઓ અમારા મિત્ર બનશે. આપણે બીજાને પૂછો કે તેઓ શું આપણા મિત્ર બનશે, તો વિલ ધે બી અવર ફ્રેન્ડ? આપણા મિત્રો. હા તેઓ આપણા મિત્ર બનશે, યસ ધે વિલ બી અવર ફ્રેન્ડ. નહીં, તેઓ આપણા મિત્ર નહીં બને. જોજો, વિલ નોટ તો નો, નું આગળ લખવાનું કે નહીં. હવે લખવાનું કે તેઓ અમારા મિત્ર નહીં બને, આપણા મિત્ર નહીં બને, તો ધે પછી શું આવશે? એલા વિલ નોટ. શું? ધે વિલ નોટ બી અવર ફ્રેન્ડ. તેઓ આપણા મિત્ર નહીં બને, ધે વિલ નોટ બી અવર ફ્રેન્ડ્સ.
તેઓ આપણે દુશ્મનો બનશે. ધે વિલ બી અવર એનિમી. એનિમી એટલે દુશ્મન થાય કે જે કંઈ તમારે કહેવું હોય કહી શકો. બરાબર? તો આ રીતનું આપણે શીખીએ. હવે એક નાનું વાક્ય શીખીએ, તમને બહુ મજા આવશે. કે જોજો કે મારો ભાઈ, હાલો લખી કે મારો ભાઈ ડોક્ટર બનશે, નહીં તારો ભાઈ ડોક્ટર બનશે, એમાં મજા આવશે. તો તારો ભાઈ એટલે શું કહેવાય? યોર બ્રધર વિલ બી અ ડોક્ટર. હવે આ જો સાદું વાક્ય છે, તારો ભાઈ ડોક્ટર બનશે, તો યોર બ્રધર વિલ બી ડોક્ટર. હવે હું પૂછું કે તારો ભાઈ શું એટલે ડોક્ટરનું ભણે છે ને, કયું એ ગ્રુપ લખે, એમાં કંઈક એ ગ્રુપ ને બી ગ્રુપ આવે, તો હું સાયન્સ ભણે છે એટલે ડોક્ટર બનશે કે શું તારો ભાઈ ડોક્ટર બનશે એવું પૂછવું હોય કે શું તારો ભાઈ ડોક્ટર બનશે, તો વિલ એલા પેલા આગળ ને વિલ, પછી હું તો કે યોર બ્રધર વિલ યોર બ્રધર બી, આ તો એમાં જ તેને લા બી અ ડોક્ટર, બી અ ડોક્ટર. શું તારો ભાઈ ડોક્ટર બનશે? વિલ યોર બ્રધર બી અ ડોક્ટર? હા ને, તો તમે શું કે યસ મારો ભાઈ ડોક્ટર બનશે, યસ મારો ભાઈ હો. એટલે હવે આમાં તો મેં પ્રશ્ન પૂછું કે તારો ભાઈ ડોક્ટર બનશે, વિલ યોર બ્રધર બી અ ડોક્ટર? તમે શું કહો? હા મારો ભાઈ ડોક્ટર બનશે. મારો ભાઈ એટલે યસ માય બ્રધર વિલ બી અ ડોક્ટર. હા મારો ભાઈ ડોક્ટર બનશે, એ બહુ મહેનત કરી રહ્યો છે. હી ઇઝ વર્કિંગ હાર્ડ. કાલ ભણી ગયા હતા, તે ખૂબ મહેનત કરી રહ્યો છે. હી ઇઝ વર્કિંગ હાર્ડ. તે ડોક્ટર બનશે, હી વિલ બી અ ડોક્ટર. અથવા તો મારો ભાઈ ડોક્ટર બનશે, તો માય બ્રધર વિલ બી અ ડોક્ટર. હવે હું કહું કે નહીં ભાઈ મારો ભાઈ ડોક્ટર નહીં બને, તો કે કેમ? તો કે એને નીટમાં ઓછા માર્ક્સ આવે. નો, માય બ્રધર નહીં બને, ભાઈનો ડ્રોપ લેવો પડશે. નહીં, નો માય બ્રધર વિલ, પછી હું લગાડતા આપણે નોટ. નો માય બ્રધર વિલ નોટ બી અ ડોક્ટર. તે ડોક્ટર નહીં બને. માય બ્રધર વિલ નોટ બી અ ડોક્ટર. તો કે શું બનશે? તો કે મારો ભાઈ તો ટીચર બનશે. તો આપણે એવી રીતના લખી શકીએ માય બ્રધર વિલ બી અ ડોક્ટર, વિલ બી અ ડોક્ટર. મારો ભાઈ ડોક્ટર બનશે. માય બ્રધર વિલ બી અ ડોક્ટર. મારી બહેન ડોક્ટર બનશે. માય સિસ્ટર વિલ બી અ ડોક્ટર. મારી બહેન ડોક્ટર નહીં બને. માય સિસ્ટર વિલ નોટ બી અ ડોક્ટર. તારી બહેન શિક્ષક બનશે. વિલ યોર બ્રધર વિલ યોર સિસ્ટર બી અ ડોક્ટર? હા મારી બહેન ડોક્ટર બનશે. યસ માય સિસ્ટર વિલ બી અ ડોક્ટર. નહીં મારી બહેન ડોક્ટર નહીં બને. નો માય સિસ્ટર વિલ નોટ બી અ ડોક્ટર. બરાબર? આ રીતના આપણે વાક્ય જોઈએ. હજી પણ આપણે થોડુંક સરસ મજાના વાક્ય જોઈએ, સાથે આ બધાની એમાં પ્રેક્ટિસ કરીએ. હવે આ બધું જોડવાનું, બરાબર? કદાચ તમને ટુકડે ટુકડે સમજાણો તો વાંધો નથી, પણ હવે આ બધું આપણે જોડવાનું છે. હવે આ બધું આપણે જોડવાનું છે. બરાબર? હવે કહું કે જો હું અત્યારે મેળામાં જઈ રહ્યો છું, હું મેળામાં જઈને એટલે મારા પિતા મારી ઉપર ગુસ્સો કરશે. ગુસ્સો કરશે કે ગુસ્સે થશે? જોજો કે તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે. તો તારા પિતા એટલે એલા યોર ફાધર. તારા પિતા યોર ફાધર વિલ બી એંગ્રી. ગુસ્સે થવું એટલે શું થાય? વિલ બી એંગ્રી. તારા પિતા ગુસ્સે થશે. યોર ફાધર વિલ બી એંગ્રી. તારી ઉપર તો કે વિથ યુ, વિથ યુ. બરાબર? ગુસ્સે થવાની એવી લાગણી હોય ને તો વિથ લાગે, પણ એ ધીમે ધીમે બધું આવડી જાય. તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે. યોર ફાધર વિલ બી એંગ્રી વિથ યુ. હવે હું પૂછું કે તું મારી યારે રખડવા તો ભરે મારા વાલા, કઈ વાંધો નથી, પૈસા છે મારી પાસે, પણ તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે? મારે પૂછવું હોય કે આપણે રખડવા જઈએ છીએ, સાપુતારા જાય છે, દમણ જાય છે, ગોવા જાય છે, પણ તારા પિતા તારી પર ગુસ્સે થશે કે તને શું લાગે? તો કે મને વિશ્વાસ છે, મને મારશે, પટ્ટે પટ્ટે મારશે. તો આપણે કેવું કે મારા પિતા મારી ઉપર ગુસ્સે થશે, તો યસ માય ફાધર વિલ બી એંગ્રી. હા ને, આ બધું ઈ જ છે. વિલ બી એંગ્રી વિથ મી. મારી ઉપર એટલે શું કહેવાય? વિથ મી. હું આમાં પૂછું, આમાં કહું છું કે તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે. હવે હું આનો પ્રશ્ન બનાવું કે તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે પ્રશ્ન પૂછું, તો વિલ ક્યાં આવી જાય? આગળ આપણે ભણી ગયા એવું બનાવો તો વિલ, પછી હું યોર ફાધર, વિલ યોર ફાધર, પછી તો આ બધું બેઠું જ થાય ને. બી એંગ્રી, વિલ યોર ફાધર બી એંગ્રી વિથ યુ. જો માપ આવી ગયું. વિલ યોર ફાધર એંગ્રી વિથ યુ. તો તમે શું કહો? હા મને 100% ગેરંટી છે. 100% ગેરંટી એટલે આઈ એમ શ્યોર, હું શ્યોર છું કે મારા પિતા મારી ઉપર ગુસ્સે થશે. તો તમે શું કહો? યસ આઈ એમ શ્યોર. પણ એમ શ્યોર વાળો ત્યાં નથી લખવું. યસ માય ફાધર વિલ બી એંગ્રી. સાહેબ મને મારશે, મને દુઃખ છે, પણ સાપુતારા જવું પડે એમ છે, તો યસ માય ફાધર વિલ બી એંગ્રી વિથ મી. હા ને ભાઈ, મારી ઉપર ગુસ્સે થશે. તો તમે શું કહો? પછી બીજું
નારે નાયલા મારા પપ્પા નહીં ગુસ્સે થાય, એ તો મને કહેતા હતા કેદુનો સાપુતારાની માનતા છે તો જઈ આવીને એકવાર, એટલે મારા પિતા મારી ઉપર ગુસ્સે નહીં થાય. તો નહીં થાય એટલે શું? તો કે નો, માય ફાધર વિલ નોટ. આ જો આ આવ્યું પાછું, આ બધું ભેગું કહેવાય. માય ફાધર વિલ નોટ બી એંગ્રી વિથ મી. મારા પપ્પા તો મને ગિફ્ટ આપશે, તો ગિફ્ટ આપશે વાળો આપણે કાલે ભણશું. માય ફાધર વિલ ગીવ મી ગિફ્ટ, પણ આપણે એ અત્યારમાં વિલ બી વાળું ભણશું. અને હું પણ ખુશ થાય છે, આપણે કેવું કે મારા પિતા ખુશ, તમે ખુશ તો જાનું અમે પણ ખુશ. તો એવું એક ગીત છે, કોકનું છે ખબર નહીં, પણ સાંભળેલું છે. તો મારા પિતા ગુસ્સે નહીં થાય. હવે મારે કેવું, હું ખુશ થઈશ તો આઈ વિલ બી હેપી. હા ને ભાઈ શીખી ગયા, તો કે જો શીખવું એ બધું કામમાં લાગે. તો હું ખુશ થઈશ, આઈ વિલ બી હેપી. યસ, માય ફાધર વિલ બી એંગ્રી વિથ મી. મારા પિતા મારી પર ગુસ્સે થશે એટલે હું દુઃખી થઈશ. હું દુઃખી થઈશ તો આઈ વિલ બી સેડ. હું દુઃખી થઈશ તો આઈ વિલ બી સેડ. હા એલા હવે સમજો, આ બધું ભણી ગયા. હવે આપણે ઘણી વાર એવું બોલતા હોય કે તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. આપણે ખબર કોકને મદદ કરતા હોય ને આપણે કહેતા હોય કે શું તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. આભારી રહેવાનું શું કહેવાય? આભારી રહેવું એને શું કહેવાય? ગ્રેટફુલ. શું કહેવાય? ગ્રેટફુલ. હવે એ આખું સમજો કે શું તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. તો પ્રશ્ન તો ડાયરેક્ટ બનાવું છું કે સાદું બનાવો પહેલા? હાલો સાદું બનાવો કે તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. તો તેઓ એટલે ધે વિલ બી ગ્રેટફુલ. આભારી એટલે ગ્રેટફુલ. ધે વિલ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. આપણી મદદ, ફોર અવર હેલ્પ. ધે વિલ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. આપણી મદદ બદલ તેઓ આભારી રહેશે. તેઓ બહુ સારા માણસ છે સાહેબ, તો તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. ધે વિલ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. તેઓ તેની મદદ બદલ આભારી રહેશે. તો તેની મદદ એટલે શું કહેવાય? હિઝ હેલ્પ. બરાબર, છોકરાની હેલ્પ હોય તો હિઝ હેલ્પ, છોકરીની હેલ્પ હોય તો શું કહેવાય? હર હેલ્પ. હા ને એલા ભાઈ, કે તેઓ તેણીની મદદ બદલ આભારી રહેશે. તો ધે વિલ બી ગ્રેટફુલ ફોર હર હેલ્પ. તેઓ તેની મદદ બદલ આભારી રહેશે છોકરા, તો ધે વિલ બી ગ્રેટફુલ ફોર હિઝ હેલ્પ. એટલે આ નથી ખબર પડતી તો આગળ ભણાવેલું છે, જોઈ લેજો. પણ અત્યારમાં અહીંયા ધ્યાન આપો કે તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. તો ધે વિલ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. હવે મારે પૂછવું હોય કે તેઓ કેવા માણસ છે? ને આપણે મદદ તો એની બહુ કરી, એને આપણે વ્યાજે પૈસા આપ્યા 15%, મદદ બહુ કરી. તો હવે શું તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે? તો આભારી રહેશે એટલે પ્રશ્ન માટે વિલ. હા ને ભાઈ, વિલ ધે બી ગ્રેટફુલ? વિલ ધે બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ? ફોર અવર હેલ્પ. તો તમે શું કહો? હા, તેઓ આપણી મદદ બદલ આભારી રહેશે. યસ, ધે વિલ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. યસ, ધે વિલ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. ના, તેઓ આપણી મદદ બદલ આભારી નહીં રહે. નો, ધે વિલ નોટ બી ગ્રેટફુલ ફોર અવર હેલ્પ. તો આવી રીતના આપણે ખૂબ સરસ મજાના વાક્ય જોયા. ચાલો હવે આપણે થોડુંક રિવિઝન કરીએ અને હું બધું જે બોલું ને એ બધું ધ્યાનમાં રાખજો. બરાબર, હું જે બોલતો જાઉં ને એ બધું ધ્યાનમાં રાખજો. હવે જોજો, હું કહેતો હોય કે આ દવા નિરુપયોગી થશે. આપણે કહેતો હોય ને આ દવાને તો પી જા, બરાબર, તાવની દવા છે, પી જા, કાં તો આની એક્સપાયરી ડેટ વહી જાય એટલે તારે નિરુપયોગી થશે. તો આ દવા નિરુપયોગી થશે કે નિરુપયોગી બનશે? તો થોડાક વાક્ય લખવા. તો આ દવા એટલે ધીઝ મેડિસિન વિલ બી યુઝલેસ. શું કહેવાય ને? યુઝલેસ. ધીઝ મેડિસિન વિલ બી યુઝલેસ. બરાબર, ધીઝ મેડિસિન વિલ બી યુઝલેસ. હવે હું કહું કે તું આ જે કામ કરશો ને મારા વાલા, એ સારું નહીં થાય. તું આ જે કામ કરશો ને એ સારું નહીં થાય. પહેલાં આપણે કંઈક તું જે કરશો ને એ સારું થશે. તો ધીઝ વિલ બી ફેર. ધીઝ વિલ બી ફેર. ફેર એટલે શું કહેવાય? યોગ્ય. બરાબર, આ સારું થશે. તો મારે કેવું કે તે સારું થશે. તો ઇટ વિલ બી ફેર. ઇટ વિલ બી ફેર. આપણે શિક્ષક કહેતા હોય ને કે ધીસ ઇઝ નોટ ફેર બ્રો. બ્રો તો ન પણ કે સ્ટુડન્ટ, ધીસ ઇઝ નોટ ફેર. આ યોગ્ય નથી. તું આજે અવાજ કરશો ને આ યોગ્ય નથી. ધીસ ઇઝ નોટ ફેર. અને આપણે કહેતો કે આ સારું થશે તો ઇટ વિલ બી ફેર. તે યોગ્ય થશે, ઇટ વિલ બી ફેર. અને મારે કહેવું કે તે યોગ્ય નહીં થાય તો ઇટ વિલ નોટ બી ફેર. તે યોગ્ય નહીં થાય, ઇટ વિલ નોટ બી ફેર. તો આવી રીતના તો આપણે હજી ઘણા બધા વાક્ય બનાવી શકીએ, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આજના લેક્ચરને આપણે એ પૂર્ણ વિરામ આપીએ છીએ. પણ હું પહેલાં થોડુંક બોલું એ તમારે અવશ્ય સાંભળવું પડશે. હું જે બોલું ઇંગ્લિશમાં શું હોય, જેટલું સાંભળો જેટલું લખો તો બાકી શું રહ્યું, જેટલું વાંચો એટલું યાદ રહે. બરાબર, એટલે અત્યારે હું બોલું ને એટલે તમે સાંભળો હોય ને એક મ્યુઝિક તરીકે. તમે કેમ મ્યુઝિક સાંભળતા હોય ધુરંધરનું કે જે કંઈ મૂવીનું, તો એવી રીતના મ્યુઝિક એકવાર હું બોલું ને એકવાર સાંભળો, તમને બહુ મજા આવશે.
જોજો હું આમાં હું બોલું, હું અત્યારમાં છું ને આમાં બોલીશ હું પછી થઈશ. હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર થઈશ, આઈ વિલ બી અ ડોક્ટર. હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર. હું શિક્ષક થઈશ, આઈ વિલ બી અ ટીચર. હું એન્જિનિયર છું, આઈ એમ એન એન્જિનિયર. હું એન્જિનિયર થઈશ, આઈ વિલ બી એન એન્જિનિયર. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ થઈશ, આઈ વિલ બી હેપી. મારી બહેન ખુશ છે, માય સિસ્ટર ઇઝ હેપી. મારી બહેન ખુશ થશે, માય સિસ્ટર વિલ બી હેપી. મારી ફ્રેન્ડ ખુશ છે, માય ફ્રેન્ડ ઇઝ હેપી. મારી ફ્રેન્ડ ખુશ થશે, શી વિલ બી હેપી. શી પણ બોલી શકો ને, છોકરી છે એટલે કે મારો મિત્ર ખુશ છે, માય ફ્રેન્ડ ઇઝ હેપી. મારો મિત્ર ખુશ થશે, માય ફ્રેન્ડ વિલ બી હેપી. મારો મિત્ર સુરતમાં છે, માય ફ્રેન્ડ ઇઝ ઇન સુરત. બરાબર, નાના લોકેશન માટે એટ પણ યુઝ કરી શકો. જોજો એટ. જો હું તમને એક વાક્ય કહું ઇન અને એટનું, આવું કદાચ તમે નહીં સાંભળ્યું હોય કે હું કહું ખબર, હું અત્યારમાં બોડાદરામાં છું અથવા તો પર્વત ગામમાં છું. હું સુરતના પર્વત ગામમાં છું. તો આઈ એમ ઇન સુરત એટ પર્વત ગામ. પર્વત ગામ. જો ભાઈ આજુબાજુના વિસ્તારમાં કોઈ રહેતું હોય ને, સુરતમાં રહેતું હોય ને, ઓફલાઈન ક્લાસ લેવો હોય ને તો એકવાર આવી જજો. ખાલી હું તમને આમ જો આ તો બધું ઓનલાઈન કહેવાય, આમાં સમયની મર્યાદા હોય અને આમાં ટૂંક સમયમાં બધું પતાવવાનું હોય. એમાં તો એટલું ડિટેલમાં સમજાવું ને એની કોઈ સીમા જ નહીં, તમને બધું આવડી જાય. તમને ઝીરો આવડતું હોય ને તોય આવડી જાય. ચાલો એડવર્ટાઈઝ બંધ કરીએ, ભણવાની શરૂઆત કરીએ. તો મોટા લોકેશન માટે સુરત અને નાના લોકેશન માટે એટ. આ ન ખબર પડી હોય ને તોય સમય રહેતા તમને ખબર પડી જાય. તો નાવ આઈ એમ ઇન સુરત એટ પર્વત ગામ, કે હું સુરતમાં પર્વત ગામમાં છું, એવી રીતના યુઝ કરી શકીએ. ચાલો આપણે પાછું આપણે ઓલી પર વૈયા જઈએ કે હું અમેરિકામાં, હું સુરતમાં છું, તો આઈ એમ ઇન સુરત. હું આવતા વર્ષે અમેરિકામાં હોઈશ, આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર. હું કાલે ડુમસ હોઈશ, તો આઈ વિલ બી એટ ડુમસ પણ બોલી શકો નાનું, આઈ વિલ બી એટ ડુમસ. હું આવતીકાલે સ્ટેડિયમમાં હોઈશ, તો આઈ વિલ બી એટ સ્ટેડિયમ. સચિન આવતીકાલે સ્ટેડિયમમાં હશે, તો સચિન વિલ બી એટ સ્ટેડિયમ. હવે પ્રશ્નની થોડીક વારી કે તું ખુશ થાઈશ, વિલ યુ બી હેપી. તું દુઃખી થઈશ, વિલ યુ બી સેડ. તું આવતીકાલે સ્કૂલે હશો, વિલ યુ બી એટ સ્કૂલ ટુમોરો. તું આવતીકાલે સાપુતારા હશ, વિલ યુ બી એટ સાપુતારા ટુમોરો. શું આવતા વર્ષે તું નવા મકાનમાં હોઈશ, વિલ યુ બી યોર ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. આવતા વર્ષે તું નવા મકાનમાં હોઈશ, વિલ યુ બી ઇન યોર નેક્સ્ટ હાઉસ, ઇન યોર ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. વિલ યુ બી ઇન યોર ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. તું સાપુતારા હશો, તો હું ખાલી કહું કે તું આવતીકાલે સાપુતારા હશો, તો યુ વિલ બી ઇન સાપુતારા ટુમોરો. હવે મારું ગળું પણ રહી ગયું છે. ચાલો મળીએ 9મા લેક્ચરમાં. આજે 8મો લેક્ચર હતો. આની પ્રેક્ટિસ કરશો ને તો આવડશે, કારણ કે સ્કૂલમાં પણ એવું જ હોય, એકવાર શિક્ષક શીખવી દે પછી સતત પ્રેક્ટિસ કરવી પડે, સતત બોલવી પડે અને વિદ્યાર્થીને શેર કરો. તમે મેક્સિમમ શેર કરો ને એટલું તમને આવડશે. કારણ કે આપણું 8મું નોરતું શું હતું, બરાબર, તમને ખ્યાલ હોય તો. આપણે નવરાત્રી સિરીઝ છે, કેવી નવરાત્રી સિરીઝ કે જેમાં ખૂબ સરસ મજાનું શીખવી રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ. ચાલો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ જ ઉત્સાહ સાથે મળીએ કાલે 9મા લેક્ચરમાં. ત્યાં સુધી બાય.